નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હું દીક્ષિત પટેલ, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બાસણાથી. આજે આપણે અભ્યાસ કરવા જવાના છીએ એક નવા જ ટૉપિકનો. આજનો આપણો ટૉપિક કવર કરવા જવાના છીએ કે જે આપણે સિલેબસના અંદર કન્ટેન્ટ 2 છે, એટલે કે આપણી ભાષામાં કહેતા હોઈએ છીએ કે યુનિટ 2. તો યુનિટ 2નો બીજો ભાગ છે કમ્પેરેટરનો. બરાબર. તો આ કમ્પેરેટરનો આપણે અભ્યાસ આજે કરવાના છીએ. બરાબર. આપણે ટ્રિપલ M મિકેનિકલ મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી, બરાબર, ટ્રિપલ Mના અંદર યુનિટ 2ના અંદર બીજો ભાગ કમ્પેરેટરનો આપણે વાત કરવા જવાના છીએ. આગળના જે વખત તમારે કોલેજ ચાલુ હતી એ વખત જે સ્ટુડન્ટ લેક્ચરમાં હાજર હતા તો એ વખત એમને આપણે ઘણા બધા ટૉપિકો ડિસ્કસ કર્યા હતા, ઘણા બધા પેપરના પ્રશ્નો સોલ્વ કર્યા હતા. તો આજે એક નવા ટૉપિકની આપણે ચર્ચા કરવા જવાના છીએ. બરાબર. તો આપણે આજના ટૉપિકની શરૂઆત કરીએ. તો આજનો ટૉપિક છે કમ્પેરેટર. બરાબર. તો આજે શું કહેવાય છે? કમ્પેરેટર ટૉપિક છે કે જે આજે આપણે કવર કરવા જવાના છીએ. જોઈએ આપણે એનો લર્નિંગ ઓબ્જેક્ટિવ શું રહેવાનો છે. આપણે તો લર્નિંગ ઓબ્જેક્ટિવ શું રહેવાનો છે કમ્પેરેટરમાં? આપણે એક્સપ્લેન ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ ઓપરેશન ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ કમ્પેરેટર. શું કરવાનું છે? એક્સપ્લેન ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ ઓપરેશન, બરાબર, ડિફરન્ટ ટાઈપ ઓફ કમ્પેરેટર. એ આપણા આ ચેપ્ટરનો ગોલ રહેશે કે ભાઈ આટલું આપણા અભ્યાસમાં લેવાનું છે. બરાબર. લર્નિંગ ઓબ્જેક્ટિવ એટલા રહેશે. પછી બીજું જોઈએ આપણે તો એનો આઉટકમ શું મળશે, એનાથી તમને શું ફાયદો થશે. આ ચેપ્ટર તમે અભ્યાસ કરશો કમ્પેરેટરનો તો એનાથી તમને શું ફાયદો થવાનો છે, તો તમે શું આઉટકમ મેળવી શકશો? એક્સપ્લેન ધ બેઝિક મેઝરમેન્ટ પ્રિન્સિપલ ઓફ કમ્પેરેટર. તો તમે બેઝિક મેઝરમેન્ટનો પ્રિન્સિપલ જે રહ્યો એ તમે સમજાઈ શકશો. બરાબર. આ ચેપ્ટર જેવું પૂરું થશે તો એ વખત તમે એટલા કેપેબલ હો છો કે તમને આ ચેપ્ટરના અંતમાં મેઝરમેન્ટ બેઝિક પ્રિન્સિપલ કે જે કમ્પેરેટર કઈ રીતે યુઝ કરવાનું છે અને કોને કમ્પેરેટર કહેવાય છે, કેટલા ટાઈપ્સના આવે છે અને કઈ રીતે વર્કિંગ કરે છે, એ બધી પૂરેપૂરી ડિટેલ તમને ધ્યાન ઉપર છે. બરાબર. તો આ રહ્યો આપણો આઉટકમ. કયા કયા ટૉપિક આપણે કવર કરવા જવાના છીએ કમ્પેરેટરમાં? તો સૌથી પહેલાં કમ્પેરેટર એને ફંક્શનલ રિક્વાયરમેન્ટ શું રહેવાની છે, એના ક્લાસિફિકેશન શું છે એ આપણે ધ્યાન ઉપર લઈશું. એના પછી મિકેનિકલ કમ્પેરેટરનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં કયા કયા કમ્પેરેટર આપણે સિલેબસમાં છે? તો જોન્સન મિક્રોકેટર, સિગ્મા કમ્પેરેટર અને ડાયલ ઇન્ડિકેટર. તો આ ત્રણ આપણા સિલેબસમાં છે, તો એનો અભ્યાસ કરવાના છીએ. ઇલેક્ટ્રિક કમ્પેરેટરમાં આપણે LVDTનો અભ્યાસ કરવાના છીએ. ન્યુમેટિક કમ્પેરેટરમાં આપણે બેક પ્રેશર અને સોલેક્સનો અભ્યાસ કરવાના છીએ. ઓપ્ટિકલ કમ્પેરેટરમાં આપણે જીસસ અલ્ટ્રા ઓપ્ટિમીટરનો અભ્યાસ કરવાના છીએ. તો આ બધા આપણે કમ્પેરેટરનો અભ્યાસ કરવાના છીએ. તો આટલા કમ્પેરેટર છે કે જેનો આપણે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું. બરાબર. આપણે આગળ જોઈએ તો આટલા પોઈન્ટ આપણે કવર કરવાના છે. ટૉપિક કવર થશે. સૌથી પહેલું આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન. શું કહેવા માગે છે કમ્પેરેટર, કોને કહેવાય છે કમ્પેરેટર, એ બધાનું આપણે એક બેઝિક અભ્યાસ કરીએ. તો કમ્પેરેટર શું છે? તો કમ્પેરેટર એટલે કે એક્યુરેસી ઓફ ડાયરેક્ટ મેઝરમેન્ટ ડિપેન્ડ ઓન 4 ફેક્ટર. કયા કયા ફેક્ટરો ઉપર આધાર રાખે છે એનો અભ્યાસ કર્યો છે. આપણે પહેલું આપણે જોઈએ તો કમ્પેરેટર સૌથી પહેલું આપણે કોને કહેવાય? તો કમ્પેરેટરની ડેફિનેશન આપણે આપવી હોય તો કમ્પેરેટરની ડેફિનેશન શું કહી શકાય? ધ કમ્પેરેટર ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ ફોર કમ્પેરિંગ ધ ડાયમેન્શન ઓફ કમ્પોનન્ટ વિથ સ્ટાન્ડર્ડ ઓફ લેન્થ. બરાબર.
તો આ એની ડેફિનેશન થઈ શકે છે. તો અહીંયા તમને બતાવેલું છે, તમે જોઈ શકો છો ફિગરના નીચે લખેલું છે ડાયરેક્ટ મેઝરમેન્ટ વર્સિસ કમ્પેરિઝન. બરાબર, ડાયરેક્ટ મેઝરમેન્ટ વર્સિસ કમ્પેરિઝન. તો ડાયરેક્ટ મેઝરમેન્ટ અને કમ્પેરિઝનમાં શું ડિફરન્સ છે તો આપણે જોઈએ તો આ જે વસ્તુ રહી ડાયરેક્ટ મેઝરમેન્ટ માટેની છે. તો આ જે ઉપરનો જે ભાગ થશે એ બરાબર, અને આ બાજુનો જે ભાગ છે એ કમ્પેરિઝન મેઝરમેન્ટનો થશે. બરાબર, તો આટલો ભાગ કમ્પેરિઝનનો થશે. હવે બંને જોઈએ આપણે તો અહીંયા શું બતાવેલું છે, કેલિબ્રેટેડ સ્ટાન્ડર્ડ. તો એક સ્ટાન્ડર્ડ માપ અહીંયાથી બતાવેલું છે, કેલિબ્રેટેડ સ્ટાન્ડર્ડ છે. અહીંયા શું છે બાજુમાં, તો આ જે વેલ્યુ રહે એ કેવી છે, અનનોન વેલ્યુ છે કે જેનું આપણે કંઈ પણ ડાયમેન્શન જાણતા નથી. તો આપણે શું કર્યું ડાયરેક્ટ મેઝરમેન્ટમાં, તો એને શું કરી દીધું, એના સાથે સરખાઈ દીધું કે ભાઈ અહીંયાથી તમારે હાઇટ માપવી છે. બરાબર, અહીંયા સુધીની, અહીંયા સુધીની, અહીંયા સુધીની, જ્યાં સુધીની તમારે માપવી હોય ત્યાં સુધી, તો એ તમે એના સાથે સરખાઈ દો તો એ તમને માપ બતાવી દેશે. એટલે શું કરીએ એના માટે આપણે એક લેવલવાળું એક સ્ટેજ પાટિયું અથવા તો પછી તમારી સ્લેટ અથવા તો પછી નોટબુક, એક લેવલવાળું નીચે ભાગ રાખીએ, એના ઉપર એક આપણે સ્કેલ મૂકી દઈએ અથવા તો પછી કોઈ પણ કેલિબ્રેટેડ સ્ટાન્ડર્ડ હોય એ મૂકી દઈએ અને એને ડાયરેક્ટ આપણે કમ્પેર કરીએ અનનોન વેલ્યુ સાથે. બરાબર, તો આપણને આવી ડાયરેક્ટ મેઝરમેન્ટ મળી જશે. હવે કમ્પેરિઝન મેઝરમેન્ટમાં શું થશે, તો ડાયરેક્ટ મેઝરમેન્ટમાં અને કમ્પેરિઝન મેઝરમેન્ટમાં શું ડિફરન્સ છે, તો એક સ્ટાન્ડર્ડ નક્કી કરેલો છે કે ભાઈ આપણે કાપડ લેવા જતા હોઈએ તો કાપડની દુકાનમાં આપણે શું હોય છે કે 1 મીટરની જે શું કહીએ સ્ટીલની પટ્ટી હોય છે તો એ 1 મીટરની હોય છે. તો આપણે દરેક વખત કંઈ કાપડ કાપવાવાળો વ્યક્તિ રહ્યો દુકાનમાં તો એ માપવા નહીં જાય ટેપથી કે કેટલા મીટર છે, ડાયરેક્ટ એના ઉપરથી જ માપ લઈ શકશે. તો એ રીતે આપણે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો એ આપણે કિલોગ્રામ, ગ્રામમાં અથવા તો પછી તમને કોઈ બોટલમાં મળતી હોય છે. તો આપણે શાકભાજીની વાત કરીએ તો શાકભાજીના એક સ્ટાન્ડર્ડ નક્કી છે કે ભાઈ 1 કિલોનો સ્ટાન્ડર્ડ. બરાબર, તો ત્રાજવામાં શું કરીએ, એક બાજુ 1 કિલોનો બાટ મૂકી દઈએ અને બીજી બાજુ ત્રાજવામાં આપણે એટલી અનનોન વેલ્યુ, એટલે કે ધારો કે આપણે ગિલોડી લેવી છે તો ગિલોડી એટલી મૂકી દઈએ. જ્યાં સુધી ત્રાજવું બંને સરખું નહીં થાય ત્યાં સુધી એ શું કરશે, ઉપર નીચે થતું રહેશે. જ્યારે લેવલમાં આવી જશે એટલે બાટ 1 કિલોનો છે અને ગિલોડી પણ 1 કિલોની થઈ જશે તો એ ત્રાજવું સ્થિર થઈ જશે. તો આપણે શું કરીએ છીએ, સ્ટાન્ડર્ડ વેલ્યુ એ રીતે નક્કી કરી દીધી કે ભાઈ 1 કિલોનો બાટ જે હતો સ્ટાન્ડર્ડ વેલ્યુ. અનનોન વેલ્યુ આપણા પાસે ગિલોડી જે હતી કેટલી ક્વોન્ટિટી છે ખબર નહીં, તો અનનોન વેલ્યુ બીજા ત્રાજવામાં મૂકતા ગયા તો આપણને ખબર પડી ગઈ. તો આ શું થઈ ગયું, કમ્પેરિઝન મેઝરમેન્ટ. બરાબર, તો આ બંનેનો આ ડિફરન્સ છે તમારો. હવે કમ્પેરેટર કન્સિસ્ટ ફોલોવિંગ એસેન્શિયલ પાર્ટ્સ. આટલા પાર્ટ્સ એના અંદર હોવો જોઈએ. એક તો શું હોવું જોઈએ, ફિક્સ્ડ સરફેસ, જે અહીંયા વાત કરીએ ને આ રીતે ફિક્સ સરફેસ, તો એ ફિક્સ સરફેસ હોવી જોઈએ. ફ્રોમ વિચ ઓલ મેઝરમેન્ટ આર ટેકન, કે જે ફિક્સ સરફેસ ઉપરથી જ આપણે મેઝરમેન્ટ લેતા હોઈએ છીએ. બીજો છે વેરી સેન્સિટિવ ઇન્ડિકેટર વિચ વિલ શો ધ મુવમેન્ટ ઓફ સ્લાઇડિંગ પીસ યુઝ્યુઅલી ટર્મિનેટિંગ ઇન એન એનવિલ વિથ ધ કર્વ ફેસ. બરાબર, તો એની વાત કરી. ત્રીજો છે સમ મીન્સ ઓફ સિટિંગ ધ કર્વ ફેસ. બરાબર, સિટિંગ ધ કર્વ ફેસ એટલે કે આપણે કહી શકીએ એટ એન એડજસ્ટેબલ ડિસ્ટન્સ ફ્રોમ સરફેસ 1. બરાબર, સરફેસ ઉપર ધ્યાન રાખીએ. અહીંયા આપણે તમે ધ્યાનથી જોયું હોય તો આપણે જે ઇન્ટ્રોડક્શનમાં હતું તો શું હતું, એક્યુરેસી ઓફ ધ સ્ટાન્ડર્ડ. તો સ્ટાન્ડર્ડની કોઈ એક્યુરેસી હોવી જોઈએ. એક્યુરેસી ઓફ સ્કેલ, સ્કેલની પણ કોઈ એક્યુરેસી હોવી જોઈએ. એનું લિસ્ટ કાઉન્ટ કેટલું હોય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. એક્યુરેસી ઓફ રીડિંગ ધ સ્કેલ, તમે જ્યારે રીડિંગ લેતા હોય છે તો એ વખત તમારી રીડિંગ લેવા માટે પણ એક્યુરેસી હોય છે. અને હ્યુમન એલિમેન્ટ એટલે કે એન્વાયરમેન્ટ ઉપર જે અસર થતી હોય એનો. તો આ બધા ઘણા બધા પાસા છે કે જે તમારે ધ્યાનમાં લેવાના હોય છે. જોઈએ આપણે હવે આગળ, તો બીજું આપણે સ્લાઇડમાં જોઈએ
હવે આપણે એક્યુરેસી ઓફ કમ્પેરિઝન મેઝરમેન્ટ પ્રાઇમરી ડિપેન્ડ. તો અહીંયા એક્યુરેસી ઓફ ધ સ્ટાન્ડર્ડ યુઝ ફોર સેટિંગ ધ કમ્પેરેટર એના માટે વાત કરેલી છે. લિસ્ટ કાઉન્ટ ઓફ ધ સ્ટાન્ડર્ડ, સેન્સિટિવિટી ઓફ ધ સ્ટાન્ડર્ડ એન્ડ એક્યુરેસી ઓફ રીડિંગ ધ સ્કેલ. તો આ બધાનો સમાવેશ આના અંદર થાય છે. બરાબર. હવે આપણે શું એના ફંક્શનલ રિક્વાયરમેન્ટ હોવો જોઈએ તો એ આપણે બીજા લેક્ચરમાં વાત કરીશું. આજના લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન સુધી અહીંયા રાખીએ છીએ.